ખૂબ જ મહેનત અને પ્રયાસો બાદ ગુજરાત પોલીસને એક સિરિયલ કિલરને દબોચવામાં સફળતા મળી છે. આ આરોપી પહેલા તો છોકરીઓને નિશાન બનાવતો, પછી તેમની જોડે દુષ્કર્મ ગુજારી નિર્મમતાથી તેમની હત્યા કરતો. વલસાડ જિલ્લાના પારડીમાં 19 વર્ષની યુવતીનો મૃતદેહ ઉદવાડા રેલવે સ્ટેશન નજીક પાટા પરથી મળી આવ્યો હતો, જેના પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવતી બીકોમની વિદ્યાર્થીની હતી. તે દિવસે ટ્યુશનથી ઘરે આવી રહી હતી અને આ આરોપીએ તેના પર પાછળથી હુમલો કર્યો હતો. પહેલા તો તેની પર દુષ્કર્મ આચર્યું, પછી તેની હત્યા કરી હતી. આ કેસની પોલીસે જ્યારે કુંડલી કાઢી ત્યારે ખબર પડી કે આ આરોપી 25 દિવસમાં 5 હત્યા કરી ચૂકેલ છે. આરોપીનું નામ રાહુલ જાટ છે. તે એકલા લોકોને લૂંટતો તે હરિયાણાના રોહતકનો રહેવાસી છે. રાહુલ જાટ વિકલાંગ છે, એટલે તેને ટ્રેનમાં ફ્રી સફર કરવા મળે છે. એનો ફાયદો ઉપાડીને અલગ અલગ રાજ્યોમાં ગુનાઓને અંજામ આપતો, સતત લોકેશન બદલતો રહેતો, જેના કારણે પોલીસને તેને પકડવામાં થોડી મુશ્કેલી પડી. રાહુલ જાટ 4 રાજ્યોમાં હત્યાઓને અંજામ આપી ચૂકેલ છે. વલસાડના એસપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે ઓક્ટોબર મહિનામાં આરોપી રાહુલ જાટે મહારાષ્ટ્રના સોલાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં એક મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું બાદ તેની હત્યા કરી નાખી હતી. આ પહેલા તેણે પશ્ચિમ બંગાળમાં કટિહાર એક્સપ્રેસમાં હાવડા સ્ટેશન પાસે એક વૃદ્ધ વ્યક્તિને લૂંટીને ચાકુ મારીને હત્યા કરી હતી. ત્યાર પછી કર્ણાટકના મુલકી સ્ટેશન પર આરોપી રાહુલે એક યાત્રીની હત્યા કરી. તેલંગાણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પાસે એક મહિલાને લૂંટી લીધા બાદ તેની પણ હત્યા કરી હતી. તેમણે આગળ જણાવ્યું કે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ટ્રક ચોરી અને ગેરકાયદેસર હથિયારની તસ્કરીના મામલે આરોપી 2018, 2019 અને 2024માં જેલ જઈ આવ્યો છે. આ સિવાય આરોપી રાહુલ જાટ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં ગુનાહિત મામલાઓ બહુ જ નોંધાયા છે. આરોપી રાહુલ જાટને પકડવા માટે 4 ડીએસપી, ઘણા પીઆઈ, એસઓજી, એલસીબી સહિત તમામ વિભાગોના 400 જેટલા પોલીસ કર્મીઓ સામેલ થયા હતા. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ સમય દરમિયાન સીસીટીવી ફૂટેજમાં રાહુલ જાટની તસવીર મળી આવી હતી, જેની ઓળખ સુરતની લાજપુર જેલના અધિકારીએ કરી. રાહુલ આગળનો ગુનો કરે એ પહેલા તેને વાપી રેલવે સ્ટેશન પરથી તેની ધરપકડ કરી હતી.